તો આગળ વાત કરીશું જંબુસરની અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। નર્મદા કેનાલની અંદરથી રોડ પરથી મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ શિલ્પાબેન રાવલનો હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છેલ્લા મહિલા 4-5 દિવસથી ગુમ હતી અને આ સાથે જ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો છે। આપને જણાવી દઈએ કે જ્યારે જંબુસર તાલુકાના કનગામ અને નહાર ગામ વચ્ચે આવેલા નર્મદા કેનાલ રોડ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક વિગતો મુજબ આ મૃતદેહ કાવી ગામે રહેતા રમેશ રાવલના પત્ની શિલ્પાબેન રાવલનો હોવાનું સામે આવ્યું છે, જેઓ છેલ્લા 4-5 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતા। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ તત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી મહિલાનો મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે। શું છે તમારું નામ? રમેશભાઈ ક્યાંના વતની છો? કાવીના। આ મરનાર વ્યક્તિ તમારે શું થાય છે? મારી વાઈફ થઈ। કેટલા દિવસથી ગુમ હતા? હા, 5 દાડાથી। એમને કોઈ વ્યસન કેવું કઈ હતું? દારૂનું વ્યસન હતું એમને। એટલે કેટલા દિવસથી ગુમ છે એમાં? એ 5 દાડાથી હું સુરત નોકરી કરવા ગયો હતો આ છોકરાનો હોંપીને, તો એ ત્યાં જમવા બેઠો ને તો આ છોકરા કે મમ્મી નથી તો પાછું મારે અહીંયા પાછું ના આવી આવવું પડ્યું। તમે સુરતથી કેટલા દિવસ ટાઈમથી રહેતા હતા? સુરતથી અમે આ એક વર્ષથી અહીંયા રહીએ છીએ। તમારી પત્ની કાયમાં કેટલા ટાઈમથી હતા? એક વર્ષ દાડો થયો અમારી સાથે। એવું કીધું હતું કે જાણે